हेलो गाइस, गुड मॉर्निंग, जय श्री कृष्ण। केम छो बधा मजामां? तो स्वागत है आज नवा वीडियोमां। तो गाइस, कालથી બાકી ફાઇનલી કઢાઈ લીધી તો બાકી બધી ઓર કઈ નહીં, પૂરા વારવાના બાકી છે અને હજી અડધું છે તો બાકી તો લણવાનું એ આજ આવી ગયા છીએ અને ફાઇનલી આજ લણાઈ જાય. કાલથી અમારે ભેગું કરવાનું. ચાલો તો કાંઈ વિડીયો જોતા રહેજો. વિડીયો સારો લાગે લાઈક અને સબસ્ક્રાઈબ. જો ગાઈ બે ગયો છે, મમ્મી પપ્પા પેલો માજી આવ્યા છે. જાગી જાગી ગુડ મોર્નિંગ. આ લણી રહ્યા ફાઇનલ. તો ગાઈ આજ ફાઇનલ બધું લણી રહ્યા. છોકરો તો બે આવી મોટા બે છો એટલે બધો બે તડકા તપી નાખે છે. ભાઈ ગરમી એટલી પડે છે ના પૂછી વાત. જો ભાઈ જોરદાર ગરમી પડે. ફાઇનલી આજ બાજરી લણાઈ રહે. તો કંઈ વિડીયો પૂરો જોતા. જો કંઈ વાદળો તેવો કર્યો છે વરસાદ જેવા, એના કારણે વરસાદ આવી જાય ને તો બાજરી ઉગી જાય છે. બાજરીઓ ઉગી જાય કઈ. જો શું કરવા બસ. જો ભાઈ લણવાનું તેમ તો કાઢ ચાલુ. લણતા લણતા 10 વાગી જાય. મમ્મી પપ્પા બે આવતું નાસ્તો કરવા ને આપણે આવી જઈએ નાસ્તો કરવા. જાગી નાસ્તો કરવો. નાસ્તો કરી લઈએ. શું લાવે નાસ્તામાં? મરચું રોટલો. જો કહે બુંજો હોવી જોઈએ તમારે. બાકી કંટાઈ હોવી જોઈએ. મનીષ બેસી રહ્યા તો શાંતિ થયો. નાસ્તો કરો, ભૂખ લાગી તો ચાલો નાસ્તો કરી લઈએ. નાસ્તામાં શું જોવા જઈએ તો કઈ નાસ્તામાં મરચું અને ડુંગળી નાખી દે. મેં મરચું ડુંગળી અને ગવાની રોટલી. જો ભાઈ પપ્પાને આવી જાય નાસ્તો કરવા અને આપણે મરચું રોટલો અને ડુંગળી ખાઈ લઈએ. તો શું લાવીશ? હે કેરીઓ લાવે ગઈ જાગીને. જો આ તો પેલી છે ને મને બે કેરી ખાઈ ગયા છે. મારી બના પપ્પા કેરી ખાવી છે. પેલો ના આવે ચકરીમાં. ચલો ભાઈ નાસ્તો બાસ્તો કરી લઈએ. ગાય 11 વાગે નાસ્તો બાસ્તો કરીને આવીએ છીએ લણવા. જો બે પારીઓ રહી ગયો છે લણવાનો. બે લીધો છે, બે રહી ગયો છે. બે બધના લણી જશે એટલે આજ ફાઇનલી લણાઈ જશે. તો ગાય લણવાનો બે પારીઓ બાકી મેં જશે. ચાલે આજ ઘેરે ને હું આ કહી દે ઘરે ગઈ ઘેર. ગરમી 11:30 વાગ્યા. 11:30 વાગે ગરમી પડે તો ગાય તોડી નાખે એમને બારી ફૂટે. હા 12 વાગી જાય રોધવાનું જ છે. જો વાદળો તો ગુજરાતી હોવાની વાત છે. ભાઈને માર્યો તો ભાઈને ઠોક્યો તો શેમ મારે કે ભાઈને? હા તને મારતો એટલે આ તો મનીષને માર પડી. મને માર પડી હતી કે એવું મારે મને હતો ને પૂરે ભરે બાપા મોટા ઉપર ભરે એમાં કે ભાઈને નહીં મારું કહી દીધું. કહી દે ભાઈને કદી નહીં મારું કે મારે કોણ તને મારશે? હા મારે તો હું મારે છે. હા હા ના મારજો. હા કહી દે એક વખત જય માતાજી. એવું શું કરો તે? શું સાહેબ નવું ચા પીવો? વાટકામ પીવાનું નહીં? હો તમે વાટકામ પીવો છો કે? અને તું કૂવો બાજરી લણાવી હતી મંજાન માર્યો જ તો ખાલે માર્યો તો મંજાન? હું નતો માર્યો. તો ગાઈ જો ગંદો ડુંગળી વટાય છે. લે માં હાથમાં વટ. વખતે ડુંગળીને શું બનાવો જાય? આ તો જો કઈ ડુંગળી તો શું જગ્યા છે લહણ કરી છે. આવડી ડુંગળી હોય તો ડુંગળી કહેવાય અને આ તો લહણની કરી હોય. તો કઈ જગ્યાએ ચા મૂકી દીધી. ચા મૂકી ચા પીવા બેસી જાય. હજી ઢોરણ સાર નાખવાની આગળ ને હો કે ચલો ગાઈ ચા પીવા. ચા પીવા ચલો. કને હાલે તું સા? તો ગઈ જો કને તો જમવાનું ચાલુ થઈ ગયું છે. મનીષભાઈ કેટલા રોટલા ભાવતા? આ હે ના છે મકાઈના? તો મકાઈના નહીં ભાવતા તાણ આ ગવાના ને અસર કા? જમવાનું ચાલુ થઈ જાય. જાગીને બેસી ગયો બોલાવતો નહીં ખાવા હેડો. અને તો નેહું ની ભાઈ 2 જણા સુઈ ગયો. અને બનાવે છે બટાકાનું શાક, બટાકા ડુંગળી શાક અને મકાઈના અને ગવાના રોટલા. જેને જે ખાવા હોય
મકાઈના રોટલા મમ્મીએ બનાવ્યા હતા. જાગીર નિફા તો મકાઈના રોટલા કદી રોટલા જ નહીં કરે મકાઈના. પણ મમ્મી તો બની દે મકાઈના રોટલા. નહીં બોલે સાંભળે બસ તો ગાય જો તો દહીંનું થાય છે. હવે એ તમે બાજરી લણવા નહીં જવાનું કહું તારે છે નહીં આમાં દહીંનું કારણ કલાક થઈ જશે તારે હું થાય તો અમારા આ મોટી ઘેર હું ગીર્યા થઈ તો નહીં બા ચમ પોણી નહીં આવ્યું અને તારે તારા બા જાગા બસ તમારે નેવું આવે એટલે બધું થયું હતું. ચલો ભાઈ ચા બા પી જઈએ ખેતરમાં અને બસ થાય તો દરનું ગવાનું ખાઈ જાય મકાઈ ના ભાઈ તો કઈ 4 વાગ્યા આવી જાય એકદમ મમ્મી લાણા છે પપ્પા તૈયાર થઈ જાય લણવા માટે. ચલો ભાઈ આપણે પણ લાણી કાઢી દઈએ. એવું તો ના પાડતો હતો હિતામાં અબ્બા હા ને એવું મૂકીને એવું નહીં આવતા ના જાગીને બે ના પાડતા કી અમારા હાથ તો નહીં આપવા કી એકદમ થેલું બેલું આવ્યું પોણી ના આવે તારે તો જાય કહી દો બધું લણાઈ દીધું ખાલી અધૂરો 2 પાડ્યો હશે બસ પોણી લઈને આવ્યો મના બેન તો ગાય આટલું લણી કાઢે પસંદ કરે ઓય થાય છે હે ઓય એવું થાય છે હે ઓય એવું થાય છે મને આલે છે તો ગાય જોરે હે કોઈ હું બતાય છે ધગરજી હેક બતાય છે ને હું હેક બતાય છે પરીએ દે હેક ગાય જો કે હેક ખવાય છે મમ્મી લણા છે પપ્પા હોય લણા જાગી હોય લણા અને આપણે લણતા આટલા છીએ એમાં આટલું બાકી મળ્યું છે પટ્યું જો ગાય જઈ તો બાજરી એમ પોણી ચાલુ છે બાજુ કાકાને બાજરી એમ પોણી ચાલુ છે આ બાજરી પોણી ચાલુ છે ગાય અને આપણે તો લણવાનું ધમધોકાર ચાલુ જાગી કેટલી વાર માં તો લણાઈ પાડ્યું હા થોડું બાકી જલ્દી કરો ફટફટ આમ લણો અમારે લણી રહ્યા અમે ઘરે આ જો ગાય તો વાદળો હતા ઓહો જાગે આવે તો વરસાદ તો હા વરસાદ આવે જ આજ તો લણવા બાકી છે હઈ રહેવાની શું વાત છે યાર ને હો વાતી કુકુ ગાય રોડના બાજુમાં ખેતર છે આપણો હલો ગાય તો ફાઇનલી ગાય બાજરી બધી લણાઈ દઈ છે 3 દિવસોમાં થયા ને 3 દિવસ પહેલાં થયા કમ્પ્લીટ ફાઇનલી બાજરી લણાઈ ગઈ છે. કાલ પેલી બાજરી કઢાઈ પણ લીધી આધારી લણી રહ્યા અને આ કાલ ભેગી કરવાની ચાલુ ભેગી કર્યા પછી પૂરા પશુ વારવાના એવું હાઈ કહી દે. કેમ છો બધા મજામાં? વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ પણ કરો. જય માતાજી. તો ગાય ઉનાળાના ખાડા તરક બાજરી લણવાનું વખાઈ ગયા આપણે બાજરી લણી રહ્યા તો ગાય જાગે ચાલ્યા હતા સાર બોલ્યા હતા પાણી ચાલુ હતું ગાય જાય તો 6:30 વાગ્યા પાવર જતું રહે અને આપણે મશીન જવાનું છે દેખું ઘરે જવાનું તો કહી દો કે લાઈક કરી દેજો. જય માતા ને હો મમ લીધું બતાવ્યા ધકડજે હા ડબુડી મમ લઈ લીધો જાગી શાંતિ કમ બાજરી કરી એ કઢાવવાની વાત કઢાવવામાં રહી ચિંતા તો ખરી કાલ ભેગું ના થઈ રહે ને કાલ ભેગ કરી દે કાલ બધા ટોકલી પંપ હવા નીકળી જાય ગાય બાજરી કરીને તો ખાવાની વધના 4 વાગે ખવાય કાચી લાગે ખાધું હતું
રોજના 4 વાગે ખાધું, આખો દારો બાજરી ભેગ કરી, 4 વાગે ખાધું, 3 વાગે ઠેસર આવી ગયું હતું, 4 વાગે ખાધું હતું, અને પછી ઠેસર ચાલુ કરી દીધું, 4:30 કોમ થઈ ગયું. અત્યારે બાજરી કમ્પ્લેટ લડી રહ્યા, કાલ ભેગ કરી દઈએ. શું કરવું છે? ભાઈને કત્તી હલાટી એના કે માર પર હે. વિડીયો સારો લાગે લાઈક શેર અને